નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનના પાઠ 7 ના સ્વ અધ્યયન પોથી વિશે ચર્ચા કરીશું। તો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આવી તમામ માહિતી મળતી રહે। પ્રશ્ન 1, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો। પહેલું, કલાશાસ્ત્રીઓ કલાને કયા કયા ભાગમાં વહેંચે છે? તો જવાબ આવશે એ, દ્રશ્ય કલા અને પ્રદર્શિત કલા। બીજું, વડોદરાના કયા મહારાજાએ કલા ભવનની સ્થાપના કરી હતી? જવાબ આવશે બી, સયાજીરાવ ગાયકવાડ। ત્રીજું, અજંતા ઇલોરાની ગુફાઓના વિશ્વવિખ્યાત ચિત્રો કયા સમયગાળા દરમિયાન નિર્માણ પામ્યા હતા? તો જવાબ આવશે બી, ગુપ્ત। ચોથું, જો તમે મહાકાવ્યોના ચિત્રો દ્વારા સુશોભિત દિવાલને જોઈ રહ્યા છો તો તમે ભારતના કયા મંદિરની દિવાલ જોઈ રહ્યા છો? બી, બૃહદેશ્વરનું મંદિર। વિડીયોને આગળ વધારતા પહેલા આપણી એપ્લિકેશનની માહિતી લઈ લઈએ। પ્લે સ્ટોરમાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો। ત્યારબાદ આ પેજ ખુલતા તેમાં તમારો મોબાઈલ નંબર ડાયલ કરીને સેન્ડ ઓટીપી આપવાથી આ પેજ ખુલશે। આ પેજમાં એક્ઝામ પેપરમાં એકમ કસોટીના દરેક પેપરો જોવા મળશે। આ પેજ ખોલતા દરેક ધોરણો જોવા મળશે। તમે તમારા ધોરણ પર ક્લિક કરવાથી તમારા વિષયો જોવા મળશે। કોઈપણ વિષય પર ક્લિક કરવાથી તેમના પાઠ જોવા મળશે। પાઠ પર ક્લિક કરવાથી પાઠની સમજૂતી, અભ્યાસ સોલ્યુશન, સ્વાધ્યાય સોલ્યુશન અને સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનો તમને અહીંથી મળી જશે। તો વિડીયોને આગળ વધારતા પાંચમું, કયા મુગલ બાદશાહ દ્વારા ચિત્રશાળાની સ્થાપના કરવામાં આવી હતી? તો જવાબ આવશે સી, જહાંગીર। છઠ્ઠું, ઈસવીસન 1750 પછી ભારતમાં અંગ્રેજો અને ભારતીયો કઈ ચિત્રકલા વિકસાવી હતી? જવાબ આવશે બી, અર્ધ પાશ્ચાત। સાતમું, આધુનિક સમયમાં નીચેનામાંથી કઈ શૈલીનો વિકાસ થયો છે? જવાબ આવશે ઉપરોક્ત તમામ, એટલે ઓઇલ પેઇન્ટિંગ, કેનવાસ પેઇન્ટિંગ અને સ્પ્રે પેઇન્ટિંગ। આઠમું, નીચેનામાંથી કઈ શૈલીને ગુજરાત શૈલી પણ કહેવામાં આવે છે? જવાબ આવશે બી, જૈન શૈલી। નવમું, બિહાર મિથિલા શૈલી, આંધ્રપ્રદેશ કલમકારી શૈલી, ઓરિસ્સા પટ્ટ ચિત્ર શૈલી, તો સંથાલ જનજાતિ ચિત્ર શૈલી। તો જવાબ આવશે સી, ગોંડ। 10મું, આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મ પિતામહ તરીકે કોને ઓળખવામાં આવે છે? બી, રવિન્દ્રનાથ ટાગોર। 11મું, જો તમારે ભીમબટેકાના ગુફાચિત્રો જોવા છે તો તમે કયા રાજ્યની મુલાકાત લેશો? સી, મધ્યપ્રદેશ। 12મું, મુઘલ શૈલીની વિશેષતામાં નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ થતો નથી? જવાબ આવશે એ, શ્રી કૃષ્ણ અને કૃષ્ણ ભક્તિ ઉપરાંત હિમાલયનું સૌંદર્ય। પ્રશ્ન 2a, નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। પહેલું, કલા એ માનવીની ખાલી જગ્યાનું માધ્યમ છે। તો જવાબ આવશે અભિવ્યક્તિ। બીજું, ચિત્ર, શિલ્પ અને હસ્તકલાનો ખાલી જગ્યા કલામાં સમાવેશ થાય છે। દ્રશ્ય કલામાં કલાનું શિક્ષણ ખાલી જગ્યા અને ખાલી જગ્યા જેવા વિશ્વવિદ્યાલયોમાં આપવામાં આવતું હતું, તક્ષશિલા અને નાલંદા। ચોથું, મધ્યપ્રદેશની ખાલી જગ્યા ગુફામાંથી ઈસવીસન પૂર્વે 2000ની આસપાસના ચિત્રો મળી આવ્યા છે, ભીમબટેકા ગુફા। પાંચમું, કાલિઘાટ ચિત્રશૈલી જોવા હોય તો તમારે ભારતના ખાલી જગ્યા રાજ્યમાં જવું પડે, બંગાળ। છઠ્ઠું, હિમાલયના પહાડી પ્રદેશોમાં ખાલી જગ્યા ચિત્રશૈલી જોવા મળે છે, કાંગડા। સાતમું, બ્રિટિશ સરકારે રાજા રવિ વર્મનનો ખાલી જગ્યાનો ખિતાબ આપ્યો હતો, કૈસરે હિન્દ। પ્રશ્ન 2b, મને ઓળખો, હું કોણ છું? પહેલું, મેં ભારત માતાનું ચિત્ર બનાવ્યું છે। જવાબ આવશે અવિન્દ્રનાથ ટાગોર। બીજું, મેં મુંબઈના ઘાટકોપરમાં એક લિથોગ્રાફી પેઇન્ટિંગ પ્રેસ શરૂ કર્યું હતું। જવાબ આવશે રવિ વર્મા। ત્રીજું, રેખાઓમાં ગતિ, રંગોમાં તાજગી અને નિરૂપણમાં ભાવાત્મકતા એ મારા ચિત્રોની વિશેષતા છે। તો જવાબ આવશે
રવિન્દ્રનાથ ટાગોર. ચોથું, મેં અમદાવાદની કોર્ટમાં ગાંધીજી અને શંકરલાલ બેનકર ઉપર રાજદ્રોહના આરોપના ચાલીલ મુકદ્દમાની ઐતિહાસિક ઘટનાનું ચિત્ર દોરેલ છે. શ્રી રવિશંકર રાવળ. પાંચમું, હું કાંગડા શૈલીનો મહાન ચિત્રકાર છું. મોલારામ. છઠ્ઠું, હું દરબારી કળા છું. માટે મારા કેન્દ્રમાં શાહી ઠાઠ જોવા મળે છે. જવાબ આવશે મુઘલ શૈલી. પ્રશ્ન 2C, ગડબડ ક્યાં થઈ? જ્યાં ગડબડ થઈ હોય ત્યાં રાઉન્ડનું નિશાન કરી સાચો જવાબ લખો. પહેલું, રવિશંકર રાવળે કદમ માસિકની શરૂઆત કરી હતી. જવાબ આવશે કુમાર. બીજું, બાબરના સમયમાં ગ્રંથચિત્રો અને વ્યક્તિચિત્રોની શરૂઆત થઈ હતી. તો જવાબ આવશે અકબર. ત્રીજું, દેવી સરસ્વતીનું વિશ્વવિખ્યાત ચિત્ર રસલાલ પારીખે દોરેલું છે. તો જવાબ આવશે રવિ વર્મા. ચોથું, જાત કથાઓ અને બૌદ્ધિક સત્વના ચિત્રો રાજપૂત શૈલીમાં જોવા મળે છે. તો જવાબ આવશે પાલ. પાંચમું, રાજપૂત શૈલી કથકલી શૈલી તરીકે પણ ઓળખાય છે. તો જવાબ આવશે રાજસ્થાન. ગુફાચિત્ર શૈલીમાં આધુનિક માનવે દોરેલા ચિત્રોનો પણ સમાવેશ થાય છે. જવાબ આવશે આદિ. પ્રશ્ન 3, નીચે આવેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો. પહેલો, અમદાવાદની કલા શાળાના પ્રથમ આચાર્ય કોણ હતા? તો જવાબ આવશે અમદાવાદની કલા શાળાના પ્રથમ આચાર્ય રસિકલાલ પારીખ હતા. બીજું, કર્ણાટક અને તમિલનાડુની કઈ ગુફાઓમાંથી ઉત્કૃષ્ટ ચિત્રકલાના નમૂના પ્રાપ્ત થયા છે? કર્ણાટકમાં આવેલ બાદામીની ગુફા, તમિલનાડુમાં કાંચીપુરમમાં આવેલ સીતાના વસલની ગુફાઓમાંથી પ્રાપ્ત થયા છે. ત્રીજું, જૈન શૈલીના લઘુચિત્રો કયા કયા જૈન ગ્રંથોમાં મૂકવામાં આવ્યા છે? જૈન શૈલીના લઘુચિત્રો જૈન ધર્મના કલ્પસૂત્ર, કાલકાચાર્ય કથા, કથા સરિત સાગર વગેરે ગ્રંથોમાં મૂકવામાં આવે છે. ચોથું, રાધાકૃષ્ણ, કૃષ્ણ ભક્તિ અને રાસલીલા કઈ ચિત્રશૈલીમાં કેન્દ્રમાં રહ્યા છે? રાધાકૃષ્ણ, કૃષ્ણ ભક્તિ અને રાસલીલા કાંગડા ચિત્રશૈલીના કેન્દ્રમાં રહ્યા છે. પાંચમું, જહાંગીરના દરબારમાં કયા વિખ્યાત ચિત્રકારો હતા? જવાબ આવશે જહાંગીરના દરબારમાં મંસૂર અને બિશનદાસ જેવા પ્રખ્યાત ચિત્રકારો હતા. છઠ્ઠું, બિલ્વમંગળ એ કયા ચિત્રકારનું પ્રખ્યાત ચિત્ર છે? બિલ્વમંગળ એ રવિશંકર રાવળનું પ્રખ્યાત ચિત્ર છે. સાતમું, રાજા રવિ વર્માના ચિત્રોમાં કયા કયા ચિત્રોનો મુખ્ય ગણાવી શકાય? રાજા રવિ વર્માના ચિત્રોમાં વિરાટનો દરબાર, ગંગા અવતરણ, ઉર્વશી, શંકુતલા, પોર્ટ્રેટ ઓફ લેડી વગેરે મુખ્ય હતા. આઠમું, કવિવર રવિન્દ્રનાથ ટાગોર તેમના કયા મહાકાવ્ય માટે નોબેલ પારિતોષિક મળ્યું હતું? કવિવર રવિન્દ્રનાથ ટાગોરને તેમના ગીતાંજલિ મહાકાવ્ય માટે નોબેલ પારિતોષિક મળ્યું હતું. નવમું, ગુજરાતના નામાંકિત ચિત્રકારોના નામ કયા કયા છે? ગુજરાતના નામાંકિત ચિત્રકારોના નામ રવિશંકર રાવળ અને રમેશભાઈ પંડ્યા છે. દસમું, અવનવીન્દ્રનાથ ટાગોર કઈ પદ્ધતિથી ચિત્ર દોર્યા હતા? અવનવીન્દ્રનાથ ટાગોરે જાપાનીઝ વોશ પદ્ધતિથી ચિત્ર દોર્યા હતા. પ્રશ્ન 3B, યોગ્ય જોડકા જોડો. પહેલું, પાલ શૈલી. તો જવાબ આવશે ઈ, બંગાળ, બિહાર, નેપાળ અને તિબેટ સુધીનો વિસ્તાર. બીજું, જૈન શૈલી. તો જવાબ આવશે ડી, ગુજરાત, રાજસ્થાન અને માળવાના પ્રદેશોનો વિકાસ. રાજપૂત શૈલી. તો જવાબ આવશે રાજસ્થાન, મધ્યપ્રદેશમાં રાજપૂત રાજાઓ દ્વારા આશ્રિત. મુઘલ શૈલી. ભારતીય અને ઈરાન શૈલીનો સમન્વય. કાંગડા શૈલી. જવાબ આવશે કુલુ, ગઢવાલ, ચંબા અને મણિકુંદ્રો કેન્દ્ર. પ્રશ્ન 4A, નીચે આપેલા શબ્દોની સંકલ્પના સમજાવો. લઘુચિત્રો. ખનિજ રંગો ધરાવતા પથ્થરો ધરતીમાંથી મેળવાતા. આ પથ્થરોને ખાંડી દળીને ભૂકી કરીને સપ્તાહો સુધી પાણીમાં ડુબાડી રખાતા. આ રીતે તૈયાર થયેલી બારીક ગુંથીને બારીક સૂત્ર કાપડથી ગાળીને
તેમાં પ્રાકૃતિક રંગો દ્વારા તૈયાર કરવામાં આવતા ચિત્રોને લઘુચિત્રો કહેવાય. અતિશય નાના કદને કારણે આ ચિત્રો લઘુચિત્રો કહેવાયા. બીજું, તૈલચિત્રો. તેલ મિશ્રિત રંગો વડે ચિત્રો તૈયાર કરવાની કળાને તૈલચિત્ર કહેવાય છે. તૈલચિત્રની પ્રથા સૌપ્રથમ પાશ્ચાત્ય સંસ્કૃતિના 15મી સદીમાં બેલ્જિયમમાં વિકસી હતી. ત્રીજું, નોબેલ પારિતોષિક. નોબેલ પારિતોષિક સ્વીડિશ પારિતોષિક છે, જેની શરૂઆત 1895માં સ્વીડિશ રસાયણશાસ્ત્રી આલ્ફ્રેડ નોબેલ દ્વારા કરવામાં આવી હતી. વિશ્વમાં શ્રેષ્ઠ પ્રતિભા ધરાવતા અલગ અલગ ક્ષેત્રોમાં નિષ્ણાત વ્યક્તિઓને નોબેલ પારિતોષિક પ્રદાન કરવામાં આવે છે. પ્રશ્ન 5 ટૂંકનોંધ લખો. પહેલું, રવિશંકર રાવળ. વિડીયોને પોઝ કરીને વાંચી શકો છો. બીજું છે રાજા રવિ વર્મા. ત્રીજું, રવિન્દ્રનાથ ટાગોર. ચોથું, અવનીન્દ્રનાથ ટાગોર. પ્રશ્ન 6 નીચે આપેલા શબ્દોને યોગ્ય ચિત્ર નીચે આપેલા જગ્યામાં લખો. પહેલું છે કાંગડા શૈલી. બીજું, જૈન શૈલી. ત્રીજું, પદ્મપાણી શૈલી. ભારત માતાનું ચિત્ર, રવિન્દ્રનાથ ટાગોર, રાજપૂત, દેવ સરસ્વતી, પાલ શૈલી, પિઠોરા શૈલી. થેન્ક યુ.